દ્વારકા મંદિરના 56 પગથિયા અને 52 ગજની ધજાનો અર્થ. દ્વારકા મંદિરના જે 56 પગથિયા છે એની 3-4 માન્યતાઓ રહેલી છે, જે પૈકી એક સુપ્રસિદ્ધ માન્યતા એ છે કે પ્રભુ શ્રી કૃષ્ણના સમયમાં યદુવંશ ખૂબ જ વિશાળ હતો, એટલે સંચાલન કરવામાં આસાની રહે એ માટે એને 52 પ્રાંતમાં વિભાજિત કરેલા હતા, જેના 4 મુખ્ય દેવતા, એક પ્રભુ શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, એટલે 52 પ્રાંત પ્લસ 4 દેવતા મળીને 56 પગથિયાનું પ્રતીક છે. કહેવાય છે કે ગોમતી નદીમાં સ્નાન કરીને આ 56 પગથિયા ચડીને પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શન કરવામાં આવે ને તો આત્માનું શુદ્ધિકરણ થાય છે. દ્વારકા મંદિરની 52 ગજની ધજા. 1 ગજ એટલે કે 3 ફૂટ અને 52 ગજ એટલે કે 156 ફૂટ. આ ધજાના દર્શન ઘણા કિલોમીટર દૂરથી કરી શકાય છે, જે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર ને ખુદ દ્વારકાધીશ પ્રભુનું પ્રતીક છે. કહેવાય છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી પ્રભુ દ્વારકાધીશનું નામ અમર રહેશે. દ્વારકા એ ફક્ત નગરી નથી, પરંતુ પ્રભુની અનંત મહિમાઓના પ્રતીક પૈકી એક મહત્વનું પ્રતીક છે. બોલો જય દ્વારકાધીશ. દ્વારકા મંદિરના 56 પગથિયા અને 52 ગજની ધજાનો અર્થ. દ્વારકા મંદિરના જે 56 પગથિયા છે એની 3-4 માન્યતાઓ રહેલી છે, જે પૈકી એક સુપ્રસિદ્ધ માન્યતા એ છે કે પ્રભુ શ્રી કૃષ્ણના સમયમાં યદુવંશ ખૂબ જ વિશાળ હતો, એટલે સંચાલન કરવામાં આસાની રહે એ માટે એને 52 પ્રાંતમાં વિભાજિત કરેલા હતા, જેના 4 મુખ્ય દેવતા, એક પ્રભુ શ્રી કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ, એટલે 52 પ્રાંત પ્લસ 4 દેવતા મળીને 56 પગથિયાનું પ્રતીક છે. કહેવાય છે કે ગોમતી નદીમાં સ્નાન કરીને આ 56 પગથિયા ચડીને પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શન કરવામાં આવે ને તો આત્માનું શુદ્ધિકરણ થાય છે. દ્વારકા મંદિરની 52 ગજની ધજા. 1 ગજ એટલે કે 3 ફૂટ અને 52 ગજ એટલે કે 156 ફૂટ. આ ધજાના દર્શન ઘણા કિલોમીટર દૂરથી કરી શકાય છે, જે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર ને ખુદ દ્વારકાધીશ પ્રભુનું પ્રતીક છે. કહેવાય છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી પ્રભુ દ્વારકાધીશનું નામ અમર રહેશે. દ્વારકા એ ફક્ત નગરી નથી, પરંતુ પ્રભુની અનંત મહિમાઓના પ્રતીક પૈકી એક મહત્વનું પ્રતીક છે. બોલો જય દ્વારકાધીશ.